અઢી વર્ષના વિરામ બાદ ધાનેરા નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે। આ દરમિયાન ભાજપ દ્વારા શહેરમાં ચૂંટણીની તૈયારીઓને વેગ આપવા હિંગળાજનગર સોસાયટી નજીક નવા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પ્રદેશ સ્તરના નેતા તૃપ્તિબેન પટેલ, યુવા આગેવાન સુરેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ પોપટલાલ જોશી, પન્નાભાઈ પ્રજાપતિ, કાંતિભાઈ ત્રિવેદી અને રમેશભાઈ તુવર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને શ્રીફળ વધેરી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ચૂંટણી જાહેર થતાં જ ભાજપે અનેક યુવા ઉમેદવારોને તક આપી છે, જેના કારણે પાર્ટીના જીતના ચાન્સ મજબૂત બન્યા હોવાનું કાર્યકર્તાઓમાં માનવામાં આવી રહ્યું છે। આજ દિન સુધી ધાનેરા નગરપાલિકામાં ભાજપ સત્તામાં ન હોવાને કારણે વિકાસના કાર્યોમાં અનેક અવરોધો આવ્યા હોવાનો આક્ષેપ પણ આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો હાજર રહ્યા હતા। તમામે મળીને નગરપાલિકાની કુલ 28 બેઠકો પર ભાજપને બહુમતી સાથે જીતાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। ઉમેદવારોને સક્રિય પ્રચાર અને જનસંપર્ક વધારવા માટે વિવિધ કાર્યક્રમો યોજવાની પણ હાકલ કરવામાં આવી છે। તે ઉપરાંત કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ પક્ષ પ્રત્યેની નારાજગી વ્યક્ત કરી ભાજપમાં જોડાયા હતા, જે ભાજપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે। ધાનેરા શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે લોકોમાં ભાજપ પ્રત્યે વધતી લાગણી જોવા મળી રહી છે, જે આગામી ચૂંટણીમાં મહત્વપૂર્ણ અસર પાડી શકે છે। આજે અહીંયા ધાનેરામાં નગરપાલિકાના કાર્યાલયના શુભારંભ અંગે અમે અહીંયા એકત્રિત થયા છીએ। આ વખતે ધાનેરામાં નગરપાલિકાની 28 સીટમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ચોક્કસ ખીલવાનું છે અને ભારતીય જનતા પાર્ટીનું કમળ અમે ખીલીને ગુજરાત લેવલે એક સારું એવું નામ અહીંયાથી મોકલાઈશું કે ભાઈ અમારા ધાનેરામાં કેટલા ટાઈમથી નગરપાલિકા હતી નહીં, પણ આ વખતે અમે મહેનત કરીને ચોક્કસ નગરપાલિકાનું કમળ ખીલાઈશું અને 28 સીટ પર કમળનું નામ ઉપર મોકલાઈશું।